ચૂંટણી આવે એટલે પક્ષ પલટાનો દોર પણ આવી જ જાય, જેમાં ભાજપના નેતા કોંગ્રેસમાં, કોંગ્રેસના ભાજપમાં અને આપના નેતા કોંગ્રેસ કે ભાજપમાં જોડાય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જ્યાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યાં જ ભાજપને અહીંથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે લાખ તાલુકા પંચાયત વિસ્તારમાં ભાજપના 200 જેટલા સક્રિય આગેવાનો હવે ખુલ્લેઆમ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક સ્તરે મામલો ગરમાયો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાજપની નીતિઓથી નારાજગી અને સ્થાનિક સ્તરે અવગણનાની લાગણી વચ્ચે સરપંચથી લઈને પાયાના કાર્યકરો સુધી 200થી વધુ લોકોએ એક સાથે પક્ષ પલટો કર્યો છે. દેસાઈપુરા કંપા ગ્રામ પંચાયતના સરપંચ કેસાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ દીપેશભાઈ પટેલ સહિતના લાખના પૂર્વ સરપંચ અને અનેક આગેવાનોએ કેસરીઓ છોડીને પંજો પકડતા રાજકીય ગણિત બદલાતું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યાં કોંગ્રેસના અગ્રણીઓએ તમામ આગેવાનોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું અને આ પક્ષ પરિવર્તનને કોંગ્રેસ માટે મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે ભાજપમાં સ્થાનિક સ્તરે કાર્યકરોની અવગણના અને નીતિઓ પ્રત્યે અસંતોષ વધતો જઈ રહ્યો છે, જેના કારણે લોકો હવે વિકલ્પ શોધી રહ્યા છે અને કોંગ્રેસ એ માટે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલે પણ જણાવ્યું કે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા પક્ષને હવે આ વિસ્તારમાં નવી ઉર્જા અને મજબૂતી મળશે અને આગામી સમયમાં સ્થાનિક પ્રશ્નો માટે વધુ આક્રમક રીતે લડત અપાશે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે શું આ માત્ર એક વિસ્તાર પૂરતું મર્યાદિત અસંતોષ છે કે પછી ભાજપ માટે મોટા સ્તરે ચેતવણીરૂપ સંકેત છે? કારણ કે સરપંચ અને ડેપ્યુટી સરપંચ જેવા અધિકારીઓનો એક સાથે પક્ષ છોડવો એ સામાન્ય ઘટના નથી. તો સીધો સંદેશ છે કે નીચલા સ્તરે કંઈ ખોટું ચાલી રહ્યું છે. હાલ બાયડ તાલુકાના રાજકારણમાં આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે નજર રહેશે કે ભાજપ આ નુકસાનને કેવી રીતે કવર કરે છે અને કોંગ્રેસ આ તકને કેટલું રાજકીય ફાયદામાં ફેરવી શકે છે. અરવલ્લી જિલ્લામાં થયેલો આ પક્ષ પલટો આગામી સમયમાં બાયડના રાજકીય સમીકરણોને બદલી શકે છે અને આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.